આગળ વાત કરીએ તો અમદાવાદની વટવા જીઆઈડીસીમાં બોઇલર ફાટ્યું છે। પાર્શ્વનાથ પ્લાસ્ટિકના ગોડાઉનમાં બોઇલર ફાટ્યું હતું, જેના કારણે આગ લાગી। વટવા જીઆઈડીસી ફેઝ 2માં આ બોઇલર ફાટ્યું। વહેલી સવારે જ આ ઘટના બની હતી, ત્યારે ફાયરની 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। વહેલી સવારે આ આગની ઘટના બની હતી। વટવા જીઆઈડીસીમાં બોઇલર ફાટતા અફરાતફરી છવાઈ ગઈ હતી, ત્યારે વટવા જીઆઈડીસી ફેઝ 2માં બોઇલર ફાટ્યું હતું। જોકે ઘટનાની જાણ થતાં ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી જે સ્થિતિ છે તેને કાબૂમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દિવ્યા આપણી સાથે જોડાયા છે। જે દિવ્યા, જણાવશો ખાસ કરીને વહેલી સવારે આ દુર્ઘટના ઘટી છે, શું છે વિગત? ઝંખના, વહેલી સવારે અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 2માં પાર્શ્વનાથ પ્લાસ્ટિકના ગોડાઉનમાં વહેલી સવારે બોઇલર ફાટ્યું હતું અને બોઇલર ફાટવાના કારણે આગ છે તે વિકરાળ બની હતી। વહેલી સવારનો આ બનાવ હતો। ફાયરની ટીમને કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ થતાં અટકી છે। આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો છે। ફાયર અધિકારી આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ। સર, કેટલા વાગ્યાની આગ હતી? કોઈ જાનહાનિ થઈ છે કે કેમ, અને આગ લાગવાનું કારણ શું હતું? અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના 101ને કોલ મળતા એક વટવા જીઆઈડીસી ફેઝ 2માં પાર્શ્વનાથ કેમિકલ ડાયસ્ટફની છે ગોડાઉન અને નવી કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હતી, તેમાં પ્લાસ્ટિકનું મટીરિયલ શું તેમાં ફાયર થઈ છે। અમારા 8 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સથી ફાયર ફાઇટિંગ ઓપરેશન અંડર કંટ્રોલ કરેલ છે। કોઈ જાનહાનિ નથી અને ઓલમોસ્ટ ફાયર અંડર કંટ્રોલ છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી, એટલે અમે ટીમને ઓપરેશન કંટ્રોલ કરેલ છે। સર, આગ લાગવાનું કારણ શું હોઈ શકે છે? ફાયર સેફટીને લઈને કેવા પ્રકારની સુવિધાઓ હતી કે કેમ? બેઝિક ફાયર એક્સટિંગ્વિશર્સ હતા અને ભવિષ્યમાં ફાયર પ્રોટેક્શન્સની જે લો કોમ્પ્લાયન્સની નોટિસ આપવાની છે અમે લોકો આપીશું, જેથી કરીને આગ લાગે એના પહેલાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સનું ઇન્સ્ટોલેશન્સ અને ઓપરેશન થઈ શકે। ઝંખના, આગના બનાવો સતત છે બનતા હોય છે, જ્યારે અત્યારે અમદાવાદના વહેલી સવારે જે આગ લાગી હતી, જે આગ લાગ્યા હતા ત્યાંના દ્રશ્ય છે તે હું બતાવી રહી છું કે જ્યાં આગ પર કાબુ છે તે પૂરેપૂરો મેળવી ચૂકાયો છે અને તમામ વહેલી સવારની જે ઘટના હતી જેના કારણે કોઈ કામદારો અંદર ન હોવાનું સામે આવ્યું હતું અને પ્રાથમિક ધોરણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। જો કે એફએસએલની ટીમ પણ અહીંયા સ્થળ ઉપર પહોંચી છે અને આગ લાગવાનું કારણને લઈને તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે વારંવાર આ પ્રકારે અહીંયા આગ લાગતી હોય છે ને આજુબાજુના જે વિસ્તારો હોય છે તે પણ પ્રભાવિત થતા હોય છે। જો કે વહેલી સવારનો બનાવ હતો અને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેના કારણે મોટી જાનહાનિ થતા અટકી હતી। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ। તો બોઇલર ફાટવાના કારણે તેને આગ લાગી હતી। ફાયર ફાઇટરની 7 જેટલી ટીમો કામે લાગી છે અને મહત્વનું છે કે આગ બુઝાવવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે।